7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ચોટીલા ખાતે પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો સંદર્ભે બેઠક યોજાઈ। બેઠકમાં પ્રભારી મંત્રી શ્રીએ નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી। સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા। નગરપાલિકા પર ચાલતા વિવિધ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા નગરપાલિકાના અધિકારીઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ચોટીલા પ્રાંત કચેરી ખાતે પ્રવાસન વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને એક બેઠક યોજાઈ। બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ નગરપાલિકામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા। બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, નાણાં પંચ, અમૃત 2, નલ સે જલ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામો, પૂર્ણ કામો અને શરૂ કરવામાં ન આવેલા કામોની સમીક્ષા કરી હતી। વધુમાં તેમણે નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની ચીફ ઓફિસર પાસેથી જાણકારી મેળવીને વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી। મંત્રીશ્રીએ નગરપાલિકા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, યોગ્ય રસ્તાઓ અને ગટર લાઇન, સાફ સફાઈ જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે તે મુજબની કામગીરી કરવા જણાવ્યું। આ ઉપરાંત મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું। બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, અગ્રણી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.કે. ઓઝા, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કલ્પેશ શર્મા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી।